નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી। સૌથી પહેલા વાત બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર। હવે 1 એપ્રિલથી બીઆરટીએસના બસના ભાડામાં કોઈ વધારો નહીં કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આમ તો 1 એપ્રિલથી દર વર્ષે બીઆરટીએસના ભાડામાં વધારો કરવામાં આવે છે। જો કે આ વર્ષે ભાડા વધારા પર બ્રેક લગાવવામાં આવી છે અને ભાડાના દરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેવાયો છે। કોર્પોરેશન દ્વારા લેવાયેલો આ નિર્ણય ચૂંટણીલક્ષી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। આ વિશે વધુ વાતચીત કરવા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, વાત કરવામાં આવે તો જે રીતે લોકો માટે ખુશીના સમાચાર કહી શકાય કે 1 એપ્રિલથી જે વર્તમાન ભાડું છે તે જ રહેશે, કોઈ પણ વધારો કરવામાં નથી આવ્યો। શું માહિતી? જોઈએ વાત કરીએ તો દર વર્ષે જે નાણાકીય વર્ષ હોય છે તેના અંતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે પરિવહન સેવા છે એએમટીએસ અને બીઆરટીએસ તેનું ભાડું નક્કી કરવા માટેની મહત્વની બેઠક મળતી હોય છે, જેનામાં જે જથ્થાબંધ જે ખરીદ મૂલ્યાંક હોય છે, જે ઈંધણનું પેટ્રોલ ડીઝલ અને જે સીએનજી ગેસ છે તેના ભાવાંકના આધારે આ રીતે ભાડું નક્કી કરવામાં આવતું હોય છે। એટલે જે આ બેઠક મળી છે તે માહિતી સામે આવી રહી છે કે વર્તમાન વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે અને દેખીતી રીતે શાસક પક્ષ પ્રજાનો કોઈ પણ પ્રકારનો રોષ વહોરાવવા માંગતો નથી, તેના કારણે જે વર્તમાન ભાડા છે તેને યથાવત રાખવામાં આવ્યા છે। ફક્ત બીઆરટીએસ જ નહીં, એએમટીએસ ના પણ જે ભાડા છે તેમાં પણ કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરવામાં આવે તેવી પણ માહિતી સામે આવી રહી છે। એટલે કહી શકાય કે બીઆરટીએસ ના જે દૈનિક 1.5 લાખ લોકો મુસાફરી કરે છે તેટલા જ એનાથી પણ વધુ સંખ્યામાં જે એએમટીએસ ના મુસાફરો છે આ તમામ લોકોને ચાલુ વર્ષમાં ખૂબ જ મોટી રાહત ભાડા સ્વરૂપે મળી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અર્પણ।